આ સમસ્યા તમે જોઈ શકો છો, વાહનના કતાર લાગી ગયા છે અને ખૂટિયા બાંધે છે. બતાવું, આ ખૂટિયા બાંધે, કોકની પત્તર ઠોકી નાખે. જો જાહેરમાં ખૂટિયા બાંધે છે અને વાહનોનો કતાર લાગી ગઈ છે મિત્રો. હવે આ બાંધે અને ખરેખર ગીરના સિંહો જંગલની બહાર નીકળી ગયા છે. એટલે બહાર નીકળી જવાના કારણે ખોરાકનો અભાવ, અને ખોરાકના અભાવના કારણે જ આ છે એ બાંધી રહ્યા છે. જો આ ખૂટિયા, જો આ ભાઈ, આ જો કેટલા સ્પીડમાં બાંધે છે. ચિત્તલ રોડ છે. સરકારને વિનંતી છે કે આવા ખૂટિયાને જંગલમાં ગીરમાં મૂક્યા હો, જેના કારણે આ લોકો સિંહ છે એ ગીરની વિસ્તારની બહાર ન જાય. આની કાંઈ જરૂર નથી ભલામણ. આ કોકને માથું ભેગું માર્યો ભેગો જ મારી નાખે. ઓલો ભાઈ એક બળીઓ લઈને આવ્યા છે, પણ એને હડફેટો ન લે તો સારું. કેમ કે આ છૂટા પડવાની બહુ ઉપાધિવાળી વસ્તુ છે. જો બાંધે છે ખૂટિયા. જો આ પરિસ્થિતિ છે ખૂટિયાની અત્યારે, તમે જો જોઈ લો. અને ખૂટિયા લગભગ 250થી વધારે તાલુકા છે. એમ તમે જોવો તો 250થી વધારે તાલુકામાં આ જો ગાડી પાડી એક તાલુકામાં હો ખૂટિયા છે. જો જો જોઈ લો. આ કોકને અડફેટે લઈ જોઈ લો. જો ભાગ્યા. જો આ કોકને મારી નાખવાના ધંધા છે. એટલે જો આ અડફેટે લે એટલે માણાને ઉપર જ સીધો પોગાડી દે. એટલે આવા ખૂટિયા હોય ને ગીર વિસ્તારમાં મોકલી દે તો વાંધો આવે એમ નથી. જોઈ લો.